આજે આપણે ધોરણ 9 એમાં સ્વાધ્યાય 11.2 એનો દાખલા નંબર 7 છે શીખવાના છે. હવે એની અંદર કહે છે કે જો ચંદ્રનો વ્યાસ એ પૃથ્વીના વ્યાસના આશરે ચોથા ભાગ જેટલો હોય તો તેમની વક્ર સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો. એટલે આપણને અહીંયા બે વસ્તુની વાત કરી છે. એક છે પૃથ્વી છે અને બીજું છે ચંદ્ર છે. શું સરખામણી કરી છે કે ભાઈ ચંદ્રનો જે વ્યાસ છે એ કેટલો છે? પૃથ્વીના વ્યાસના ચોથા ભાગ જેટલો. ચોથો ભાગ એટલે શું? તો કે ભાગ્યા 4 કરવાના, એટલે એ ચોથો ભાગ થઈ ગયો. અને પાછું આપણને આપ્યું છે વ્યાસ. અને દાખલામાં જ્યારે આપણે ક્ષેત્રફળ શોધશું ત્યારે યાદ કરીએ કે ભાઈ અહીંયા ગોળાની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર શું થશે? 4πr². એટલે જરૂર તો ત્રિજ્યાની પડશે. એટલે વ્યાસ પરથી ત્રિજ્યા માટે ભાગ્યા પાછું કેટલો કરવાનું? 2. હવે જરાક ધ્યાનથી જોઈએ બાળકો, તો કે અહીંયા ભાગે કરવામાં 2 અને અહીંયા 4, એટલે ટોટલ કેટલા ભાગ્યા કરવાના છે? આપણે 8 વડે ભાગાકાર કરવાનો છે. એટલે જનરલી છે એ આપણે આને x ધારી શકીએ, પણ આપણે દાખલાની સરળતા ખાતર અહીંયા xની જગ્યાએ આપણે 8x ધારશું કે જેથી કરીને 8 8 છે બંને નીકળી જાય અને આપણે સિમ્પલ છે આખો દાખલો પતી જાય, એમાં બહુ અંશ અને છેદવાળા પદ આવે નહીં. યસ, એટલે હવે દાખલો ગણીએ એટલે તમને વધારે ખ્યાલ આવશે. એટલે અત્યારે ખાલી આપણે એટલું યાદ રાખીએ કે ભાઈ જે પૃથ્વીનો જે વ્યાસ ધારવાનો છે એ કેટલો ધારવાનો છે? 8x. શા માટે 8x? કારણ કે એક વખત ચોથો ભાગ કરવાનો છે, એક વખત અડધું કરવાનું છે. ટોટલ કેટલા થશે? 8 થશે. યસ, એટલે હવે આપણે અહીંયા આપણે ધારી લઈએ, ઉકેલમાં લખીએ. ધારો કે પૃથ્વીનો વ્યાસ એને આપણે D1 નામ આપીએ. D1 બરાબર 8x. 8x ક્યાંથી આવ્યા? કેવી રીતે ધાર્યું એ આપણે હમણાં આગળ સમજ્યું. તેથી ત્રિજ્યા એને આપણે R1 કહી દઈએ. R1 બરાબર 8x ભાગ્યા 2 અને ભાગ્યા 2 કરશું એટલે આપણને મળશે 4x. ચલો હવે આગળ જે આ વાક્ય છે ને સમજીએ અને એના આધારે ચંદ્રનો વ્યાસ છે શોધીએ કે ભાઈ ચંદ્રનો વ્યાસ કેટલો છે? પૃથ્વીના વ્યાસના ચોથા ભાગ જેટલો. એટલે લખીએ અહીં ચંદ્રનો વ્યાસ પૃથ્વીના વ્યાસથી ચોથા ભાગનો છે. અને એના વ્યાસથી ચોથા ભાગનો હોય એટલે શું થાય? તો કે ભાગ્યા 4 કરવાના. તેથી ચંદ્રનો વ્યાસ બરાબર પૃથ્વીનો વ્યાસ ભાગ્યા 4. અને અહીંયા આપણે D1 કહી દીધું છે આગળ, એટલે અહીંયા 9 નામ આપી દીધું D2. એટલે 8x ભાગ્યા 4 અને 8x ને 4 વડે ભાગી નાખશું એટલે 4 દુ 8, એટલે આપણને જવાબ મળશે 2x. ચલો વ્યાસ મળી ગયો તો હવે ત્રિજ્યા શોધી શકાય. એટલે લખીએ કે તેથી ચંદ્રની ત્રિજ્યા R2 બરાબર 2x ભાગ્યા 2 અને ભાગાકારમાં 2 છે અને અંશના 2 છે, 2 ઉડી જશે એટલે કેટલી આવશે ત્રિજ્યા? આપણને x મળશે. એટલે આવી રીતે છે એ પૃથ્વીની ત્રિજ્યા આપણને 4x મળી અને ચંદ્રની ત્રિજ્યા છે આપણને x મળી. ચલો હવે આગળ શું કરવાનું કહે છે? બંનેની જે વક્ર સપાટીનું જે ક્ષેત્રફળ છે એનો ગુણોત્તર. બંનેની વાત કરીએ ત્યારે પહેલું જેનું નામ છે એને આપણે અંશમાં લઈશું, બીજું જેનું નામ છે એને આપણે છેદમાં લઈશું. ચલો પહેલું નામ કોનું છે? તો કે ચંદ્રનું છે. એટલે આપણે અહીંયા ગુણોત્તર લખીએ તો કે ગુણોત્તર બરાબર ચંદ્રની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ભાગ્યા પૃથ્વીની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. ચલો ચંદ્રની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એનું સૂત્ર તો કે 4πr². પણ r કયો રાખવાનો? R2. યસ, એટલે 4πr². અને સેમ રીતે પૃથ્વી માટે સેમ આ જ સૂત્ર, કારણ કે આકાર તો સરખો જ છે, ખાલી અહીંયા R1 છે આપણે પૃથ્વી માટે લીધું છે એટલે અહીંયા આપણે R1 લખશું. ધ્યાનથી જોઈએ 4 4 જતા રહેશે, પાઈ જતા રહેશે. વધ્યું શું? તો કે R2 વર્ગ માઇનસ ભાગ્યા R1 વર્ગ. R2 ની કિંમત કેટલી છે? તો કે x છે અને R1 ની કિંમત કેટલી છે? 4x છે. એટલે બંનેની કિંમત છે આપણે અહીંયા મૂકી દઈએ. યસ, એટલે અહીંયા R2 ની કિંમત એટલે x એનો વર્ગ એટલે x ગુણ્યા x અને R1 એટલે કે 4x એટલે 4x ગુણ્યા 4x. ચલો છેદ વડે x જતા રહેશે, x જતા રહેશે, અંશમાં કાંઈ ન વધ્યું એટલે શું વધશે? 1 વધશે. એટલે અહીંયા અંશમાં 1 અને છેદમાં ચોકે 16. યસ, એટલે આવી રીતે છે એ આપણને ગુણોત્તર છે એ મળ્યો.
યસ, એટલે અહીંયા આપણે લખી શકાય કે ભાઈ તેથી પૃથ્વી, ચંદ્ર, પેલા નામ આપણે ચંદ્રનું લખીએ કારણ કે અંશમાં આપણે ચંદ્ર લીધો હતો. તેથી ચંદ્ર અને પૃથ્વીની વક્ર સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર 1/16 થાય છે. એટલે અહીંયા આપણો દાખલો પણ પૂર્ણ થાય છે. થેન્ક યુ.